મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં ગીરડેશ્વર તાલુકાના જેતપુરના વણજી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગામની દીકરીઓએ સંકલ્પ રથના હરખભેર વધામણા કર્યા હતા। આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે વડાપ્રધાનની મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોના સર્વાંગી વિકાસને વિકસિત ભારતના 4 આધાર સ્તંભ ગણાવ્યા છે। ત્યારે સ્થાનિક ગ્રામજનો પણ સરકાર યોજનાનો લાભ લઈને વિકસિત, સશક્ત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પોતાની જવાબદારી અદા કરે તે ઇચ્છનીય છે। વધુમાં સાંસદ ગીતાબેન રાઠવાએ મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ બહુમૂલ્ય યોજનાઓનું મહત્વ સમજાવી લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ વેળાએ નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ સરકારની બહુમૂલ્ય યોજનાઓ વિશે ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી। સરકારની કલ્યાણકારી યોજનાઓથી આદિવાસી સમુદાયના જીવન ધોરણમાં સકારાત્મક બદલાવ લાવવા માટે વહીવટી તંત્ર, જિલ્લાના જનપ્રતિનિધિઓની કામગીરીની પ્રશંસા કરી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના જેતપુર વંગરારી જૂથ ગ્રામ પંચાયતમાં વણજી ખાતે અહીંયા આવી ખૂબ ઉત્સાહભેર આ પંચાયતના નગરજનોએ એનું સ્વાગત કર્યું। અલગ અલગ પ્રકારની કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ જે વિભાગના અધિકારીગણ સુંદર માહિતી આપી। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગરજનો ઉપસ્થિત થયા। સાથે સાથે માન્ય પ્રધાનમંત્રીએ જે યોજનાઓ છે એનું ખૂબ વિશાળ માર્ગદર્શન આપ્યું અને અલગ અલગ રાજ્યોના લાભાર્થીઓ સાથે જે એમણે સંવાદ કર્યો એ અહીંયા મોટી સંખ્યામાં આ પંચાયતના નાગરિકોએ એનો લાભો લીધો। ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે એ ગામડા સુધી પહોંચે, છેવાડાના પરિવાર સુધી પહોંચે અને આગામી 2047માં જે વિકસિત ભારત બનાવવાનું એમનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આ યાત્રા ચાલી રહી છે। અહીંયા નર્મદા જિલ્લામાં 15 નવેમ્બરથી યાત્રા શરૂ થઈ છે, જે અમારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી એ દિવસથી। તો આ કાર્યક્રમમાં મારી સાથે પદાધિકારીગણ અને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ સુંદર રીતે આ રથનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું।